નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ વિધેયનું સ્વાધ્યાય 3.2 એના એક્ઝામ્પલ જોઈ ગયા. એમાં તો આપણે પ્રથમ 4 એક્ઝામ્પલ જોઈ ગયા. ઉદાહરણના તો એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5, 10x = -5/12 અને x બીજા ચરણમાં. તો x બીજા ચરણમાં છે તો આપણે તો અન્ય 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવો. તો અન્ય 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવો. હવે અહીંયા જોઈએ કે 10x ની કિંમત આપેલી હોય તો sec x માટે તો આપણે કિંમત મેળવી શકીએ. તો અહીંયા ઉકેલ આપણે મેળવીએ. અહીં તો આપણે જાણીએ છીએ sec² x = તો sec² x = 1 + tan²x અને = 1 + 5² એટલે કે 25/12² એટલે કે 144 અને = 144 + 25 તો 169/144. તો આ sec² ની કિંમત મળી. તો sec² x ની કિંમત મળી અને માટે તો sec x = +or -12 અહીંયા 13/12. તો 13/12 કારણ કે આ 13નો સ્ક્વેર છે અને આ 12નો સ્ક્વેર છે. તો આ બે ચિહ્ન મળે, પણ પ્લસ મળે કે માઇનસ, તો એના માટે એક્સનું ચરણ આપેલું છે, પરંતુ એક્સ એ બીજા ચરણમાં છે અને એક્સ બીજા ચરણમાં છે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ તો બીજા ચરણમાં cos x તો એનું ચિહ્ન તો ઋણ, તો sec x ઋણ થાય અને sec x ઋણ થાય તો માટે તો sec x = -13/12. તો આ કિંમત મળે. આ આપણને બીજી કિંમત મળી. હવે આ કિંમત ઉપરથી તો ફરી તો માટે cos x તો cos x ની કિંમત મેળવી શકાય -12/13. તો આ તો cos x ની કિંમત, તો cos x ની આપણને કિંમત મળી. તો આ બીજા ત્રિકોણમિતિ વિધેયની કિંમત મળી. હવે તો પરંતુ તો હવે cos x ની કિંમત ઉપરથી sin x ની કિંમત મેળવી શકાય, પરંતુ tan x = તો આપણે જાણીએ છીએ tan x = તો sin x/cos x. તો cos x ની કિંમત જાણીએ છીએ માટે sin x ની કિંમત મળે. તો આમાંથી sin x ના સૂત્રનો કરતા બનાવો તો sin x = tan x × cot x, tan x તો cos x. પણ tan x ની કિંમત આપણને આપેલી છે -5/12 × cos x ની કિંમત તો -12/13 અને = પ્લસ ચિહ્ન થઈ છે, 12 કેન્સલ થાય તો = 5/13. તો આ sin x ની કિંમત મળી માટે આપણે લખી શકીએ કે sin x = તો 5/13. તો sin x ની કિંમત 5/13 મળી. cos x ની કિંમત મળી જઈ sec x અને tan x. હવે બાકીના ત્રિકોણમિતિ વિધેય તો cosec x ની કિંમત મળે. તો cosec x = 1/sin x. તો sin x નો વ્યસ્ત થાય. sin x ની કિંમત તો 5/13 હતી, તો અહીંયા 13/5. એનું ચિહ્ન પણ આપણને સીધું આમાંથી મળી જાય. તથા હવે તો tan x ની કિંમત આપણને આપેલી છે તો cot x ની કિંમત મેળવી દો. cot x = તો -12/5 અથવા 1/tan x. તો tan x ની કિંમત આપણે જાણીએ છીએ -5/12 તો -12/5. આમ તો બાકીના બધા જ ત્રિકોણમિતિ વિધેયનું તો મૂલ્ય મળે જે માગેલ કિંમતો એટલે કે અન્ય ત્રિકોણમિતિ વિધેયની કિંમતો આપણે તો આ રીતે મેળવી શકીએ, જે અગાઉ પણ આપણે તો જોઈ ગયા. તો ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય શોધો. એક્ઝામ્પલ 7, cos x - તો 1410 તો આનું મૂલ્ય મેળવવું. તો જે રેડિયન માપ માટે આપણે સૂત્ર જોઈ ગયા એવું સૂત્ર તો અંશ માપ માટે પણ સત્ય છે. એટલે કે તો આપણે જોઈ ગયા કે cosec વિધેય તો એના માટે પણ એના મૂલ્ય તેની કિંમતો
તો 2π જેટલા અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અથવા આવર્તિત થાય છે. તો આ આપણે જોઈએ. હવે એ આવર્તિત થતી કિંમતો તો માટે આપણે કહી શકીએ cosx તો -1410 ડિગ્રી એનું મૂલ્ય પ્રત્યેક 2πની તો 2π જેટલી લંબાઈ રેડિયન માપ હોય તો 2π અને અંશ માપ હોય તો 360 ડિગ્રી. તો એટલી માપની લંબાઈમાં એનું મૂલ્ય આવર્તિત થાય છે. તો 360 ડિગ્રી કે એનો કોઈ પણ ગુણક આમાં ઉમેરતા તો આનું મૂલ્ય બદલાતું નથી. તો 360 ડિગ્રીનો કયો ગુણક આની નજીક છે? તો 360 × 2 કરો તો 720. 360 × 3 કરો તો 1000 તો 1040 અને 360 ડિગ્રી × 4 કરીએ તો 1040 + 360 તો આપણને મૂલ્ય મળે. એટલે કે અહીંયા આપણે ગણતરી કરીએ તો અહીંયા જોઈએ કે તો 360 ડિગ્રી × 4 એટલે કે 1440 ડિગ્રી એની નજીક છે. 360 ડિગ્રી × 3 કરીએ તો 1080 ડિગ્રી તો એનાથી તો દૂર છે. માટે તો અહીંયા આપણે કહી શકીએ કોસેક તો આપણે 360 ડિગ્રી × 4 પ્લસ એટલે કે -1410 ડિગ્રી કરીએ તો 360 ડિગ્રી એટલે કે 2πનો n ગુણિત આમાં ઉમેરતા એના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે આ લખી શકીએ. કારણ તરીકે આપણે લખી શકીએ કે કોસેક તો અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ nπ + x અને ઇક્વલ ટુ તો કોસેક x 2nπ × x. અથવા આ સૂત્રને બીજા સ્વરૂપે લખી શકાય. અંશમાપ તો આ રેડિયન માપમાં આપણે લખેલું છે તો કોસેક આપણે લખી શકીએ 3 તો અહીંયા n × 360 ડિગ્રી × n + x અને ઇક્વલ ટુ તો કોસેક x. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. આ બંને સૂત્ર મૂળભૂત રીતે સમાન છે. 2π રેડિયનની જગ્યાએ 360 ડિગ્રી એનો ઉપયોગ કરી શકાય. તો કોસેક 360 × 4 કે જે આની નજીક કિંમત હતી. કઈ કિંમત હતી? તો કોસેક્સ આપણે લખી શકીએ 1440 ડિગ્રી -1410 ડિગ્રી તો આ ડિગ્રી થાય અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કોસેક 30 ડિગ્રી. અને કોસેક 30 ડિગ્રી તો એનું મૂલ્ય આપણે મેળવી શકીએ 1/sin30 ડિગ્રી. અને sin 30 ડિગ્રીનું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો એના આધારે કોસેક 30 ડિગ્રીનું મૂલ્ય આપણે લખી શકીએ sin 30 ડિગ્રી એટલે કે 1/2 એટલે કે માટે તો ઇક્વલ ટુ તો 2. તો આ માગેલી કિંમત. તો અહીંયા ત્રિકોણમિતિ વિધેયના તો કોઈ પણ અંશમાપ માટે મૂલ્ય મેળવવા માટે રેડિયન માપના જે સૂત્ર હતા એ અંશમાપમાં પણ સત્ય છે. હવે એથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર તો 9. એક્ઝામ્પલ નંબર 9 આપણે લખીએ કે sin -11 × π/3 તો -11π/3 આનું મૂલ્ય મેળવવું. તો આનું મૂલ્ય મેળવવા માટે હવે રેડિયન માપનો ઉપયોગ કરીશું. એટલે કે હમણાં આપણે ઉપરનું સૂત્ર લખી ગયા એવું સૂત્ર આના માટે પણ તો લાગુ પડે કે સાઇન તો આપણે જોઈ ગયા કે 2nπ + x = sin x થાય. તો આને x કહીએ તો આમાં 2 sin -11π/3 પણ 2πનો કયો ગુણિત ઉમેરીશું તો એ મહત્વનું. તો 11/3 કરો તો 11/3 તો 3નો કયો ગુણિત આની નજીક છે તો 4 ગુણિત માટે તો 4π આમાં ઉમેરો તો +4π 2 × 2π એટલે કે 4π. તો 4π ઉમેરતા આનું મૂલ્ય બદલાતું નથી અને ઇક્વલ ટુ તો સાઇન આપણે અહીંયા સૂત્ર લખી શકીએ. કારણ કે સાઇન x = sin x + 2kπ અથવા 2nπ. તો આવું સૂત્ર આપણે જોઈએ sin 2nπ + x = sin x. પણ આ સ્વરૂપે આપણે સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો આ સ્વરૂપે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો એ સૂત્રનો અહીંયા તો કારણ તરીકે ઉપયોગ કરીએ. હવે તો સાદુરૂપ આપીએ 3 લસા લઈએ તો
તો -11π પ્લસ 12π. તો આ સંખ્યાની નજીક કયો ગુણિત છે એ ગુણિત એમાં ઉમેરી દઉં તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઇક્વલ ટુ સાઇન તો 12π - 11π તો sin π/3 અને sin π/3નું મૂલ્ય આપણે જાણીએ છીએ તો ઇક્વલ ટુ તો √3/2. તો આ માગેલી કિંમત. તો ત્રિકોણમિતિ વિધિનું મૂલ્ય મેળવવા માટે અંશમાપમાં પણ જે આપણે સૂત્ર જોઈ ગયા રેડિયન માપ સ્વરૂપના એ સૂત્ર અંશમાપ માટે પણ સત્ય. હવે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય. બે ખૂણાના માપ આપણે લઈએ. આપણે એક્સ અને વાય લઈએ. તો બે ખૂણાના માપ એક્સ અને વાય માટે તો એક્સ અને વાયના સરવાળા તો એક્સ અને વાયના સરવાળા એક્સ પ્લસ વાય માટે તો ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય. તો કેવી રીતે મેળવી શકાય? તો જો એક્સ અને વાય માટે સાઇન અને કોસના મૂલ્ય આપણે જાણતા હોય તો સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ સાઇન વાય થઈ શકે? તેવું થઈ શકે નહીં. એ જ રીતે કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ તો આપણે આવું અહીંયા કહી શકીએ કે તો સાઇન એક્સ અને સાઇન એક્સ અને કોસ એક્સ આપણે જાણતા હોય તો સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ તો સાઇન એક્સ પ્લસ સાઇન વાય થઈ શકે? તો આવું થઈ શકે નહીં. તો આ સાઇન એક્સ અને વાય આગળ તો બંને ઘટકો આગળ તેના સરવાળા આગળ સાઇન વિધેયનું મૂલ્ય એ બંને ઘટક આગળ મળતા મૂલ્યના સરવાળા બરાબર થઈ શકે? તો આવું થઈ શકે નહીં. આપણે લખી શકીએ આવું થઈ શકે નહીં. તો એના માટેના સૂત્ર કયા મળે? તો તે જ રીતે કોસ એક્સ પ્લસ વાય તો કોસ એક્સ પ્લસ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ એક્સ પ્લસ કોસ વાય. તો કોસ એક્સ અને કોસ વાયનો સરવાળો પણ તો આના બરાબર નથી એમ આપણે કહી શકીએ. તો અહીંયા એક્સ પ્લસ વાય આગળ સાઇન વિધેયનું મૂલ્ય મેળવવા માટેના સૂત્ર કે નિત્યસમ તો આપણે મેળવીશું. તો એ અગાઉ તો આપણે કેટલાક પરિણામો જોઈ ગયા છે. એક તો આવું પરિણામ આપણે જોઈ ગયા કે સાઇન ઓફ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો માઇનસ સાઇન એક્સ. આ સૂત્રનો અહીંયા મહત્તમ ઉપયોગ થશે. અને એ જ રીતે તો નંબર 2 કોસ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ તો કોસ એક્સ થાય. આ ગુણધર્મ બધા ત્રિકોણમિતિ વિધેય માટે પણ લાગુ પડે. એટલે કે આ ગુણધર્મ તો સાઇન માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ આ ગુણધર્મને તો આપણે તો અહીંયા યુગ્મ અને અયુગ્મ સ્વરૂપના તો વિધેય કહીશું. એટલે કે અયુગ્મ વિધેય અને યુગ્મ વિધેયનો ગુણધર્મ. સાઇન માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ એનો અર્થ સાઇન અયુગ્મ વિધેય છે એમ કહી શકાય. અને કોસ યુગ્મ વિધેય છે એમ કહી શકાય. કારણ કે યુગ્મ વિધેય એટલે કે બે વિરોધી ઘટકો આગળ વિધેયનું મૂલ્ય સમાન થાય. એક્સ અને માઇનસ એક્સ આગળ સાઇન વિધેયનું મૂલ્ય સમાન નથી પણ કોસ વિધેયનું મૂલ્ય સમાન છે માટે કોસ યુગ્મ વિધેય છે. આ અયુગ્મ વિધેય છે એમ કહી શકાય. તો આ ગુણધર્મને અયુગ્મ વિધેયનો ગુણધર્મ આને આપણે અયુગ્મ વિધેયનો ગુણધર્મ કહેવાય. એટલે કે સાઇન અયુગ્મ વિધેય અને કોસ યુગ્મ વિધેયનો ગુણધર્મ. આ જ રીતે તો ટેન માટે પણ લખી શકાય કે ટેન ઓફ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો સાઇન માઇનસ એક્સ અપોન કોસ માઇનસ એક્સ એટલે કે માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ એટલે કે માઇનસ તો ટેન એક્સ લખી શકાય. જુઓ અને એ જ રીતે નંબર 4 કોટ માટે પણ લખી શકાય. કોટ માઇનસ એક્સ ઇક્વલ ટુ તો ટેન માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ટેન એક્સ તો કોટ માઇનસ એક્સ ઇક્વલ ટુ પણ માઇનસ કોટ એક્સ થાય. અને કોસેક અને સેક માટે પણ લખી શકાય. કોસેક માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ અને એ જ રીતે સેક માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સેક એક્સ લખી શકાય. તો આમ આપણે કહી શકીએ તથા તો કોસેક માઇનસ એક્સ તો કોસેક માટે આપણે લખી શકીએ કોસેક માઇનસ એક્સ
અને ઇક્વલ ટુ, તો જેમ સાઇન માટે સાઇન માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ, તો કોસેક એક્સ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસેક એક્સ, અને તો સેક માઇનસ એક્સ અને ઇક્વલ ટુ, તો કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ, તો સેક એટલે કે 1/cos, તો અહીંયા આપણને આવું સ્વરૂપ મળે સેક એક્સ. આમ સેક અને કોસેક એ બે યુગ્મ વિધેય છે, બાકીના વિધેય અયુગ્મ વિધેય. હવે આપણે તો આગળ વધીએ ત્રિકોણમિતિ વિધેયના સરવાળા માટેના સૂત્ર, જેને આપણે કોસેક, તો જોઈએ બે ઘટકો એટલે કે બે સંખ્યાઓ આગળ સરવાળાથી મળતા ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય. તો એના માટેનું સૂત્ર, તો કોસ એક્સ પ્લસ વાય, એક્સ અને વાય કોઈ પણ સંખ્યાઓ હોય તો કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ, તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર. એક્સ અને વાય એ કોઈ પણ સંખ્યાઓ, તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે આ સૂત્ર તો સત્ય છે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર. તો આ સૂત્રની સાબિતી આપણે જોઈએ. તો એના માટે તો સૌપ્રથમ ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ આપણે લઈશું. તો ઉગમ બિંદુ કેન્દ્રવાળું એકમ વર્તુળ, તેનો ઉપયોગ કરીશું અને એકમ વર્તુળ ઉપર જુદા જુદા ખૂણાની રચના કરીશું. તો આપણે ઉગમ બિંદુ કેન્દ્રવાળું એક વર્તુળ લઈએ, એક એકમ ત્રિજ્યાવાળું અહીંયા વર્તુળ દર્શાવીએ. થોડું તો વર્તુળ આપણે મોટું દર્શાવીશું, કારણ કે એક એકમ અંતર આપણે એ રીતે લઈશું કે જેથી આપણને તો આ વર્તુળમાં આકૃતિમાં તો આપણને કેટલાક પરિણામો સરળતાથી સમજાઈ શકે. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. હવે અહીંયા આપણે તો આ બિંદુ એ હતું, એને આપણે P1 કહીએ. અહીંયા તો P4 બિંદુ આપણે કહીશું. અહીંયા એક આપણે જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે લઈએ, તો એ પ્રમાણે આપણે તો લખીશું. P4ના યામ આપણે જાણીએ છીએ, એના યામ તો 1 0, જે 0ને સંગત મળતું બિંદુ છે. પણ આ આકૃતિમાં તો આપણે તો જુદી જુદી સંખ્યાઓ એક્સ વાય અને એક્સ પ્લસ વાય એને સંગત મળતા બિંદુ ખૂણાઓ એના માપ જોઈશું. તો આકૃતિમાં તો આપણે લખીશું કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવું તો એક વર્તુળ લઈએ. હવે એક્સને સંગત મળતું ખૂણો, તેને આપણે તો P1 તો P4O P1, આ P1 બિંદુ આપણે લઈએ. તો P4O P1 આ ખૂણો એને એક્સ રેડિયન માપ કહીએ. આ ખૂણાને આપણે એક્સ રેડિયન માપ કહીએ. તો આ વર્તુળ પર આપણે તો ખૂણો આ રીતે આપણે લઈએ કે P1O P4, એટલે કે P4O P1 આપણે ક્રમમાં લઈએ તો P4O P1 આ ક્રમમાં લખીએ તો આ કોણ, તો આપણે કોણ દર્શાવીએ ખૂણો અથવા કોણ, તો કોણ P4O P1 અથવા માપ કોણ P4O P1 ઇક્વલ ટુ એક્સ રેડિયન, એટલે કે એક્સ. તથા તો ફરી બીજો ખૂણો લઈએ. અહીંયા આપણે ત્રીજું બિંદુ લઈએ, એના આપણે P2 કહીએ. તો P2O P1 અથવા P1O P2, અહીંયા આપણે ક્રમમાં દર્શાવીએ તો P1O P2 આ ખૂણો એને વાય વડે દર્શાવીએ. તથા કોણ તથા ખૂણો P1O P2 ઇક્વલ ટુ વાય. અને તથા તો માઇનસ વાય ખૂણો બનાવતું તો ખૂણો અહીંયા આપણે રચના કરીએ તો આ જેટલો ખૂણો હોય એટલો ખૂણો અહીંયા આપણે દર્શાવીએ.
આ લગભગ કાટખૂણા કરતાં થોડો મોટો છે એ પ્રમાણે આપણે દર્શાવીએ તો આ ખૂણો કાટખૂણો નથી, પણ કાટખૂણાથી થોડો મોટો આપણે દર્શાવીએ એ પ્રમાણે તો અહીંયા પણ તો એટલો ખૂણો આપણે અહીં દર્શાવીએ તો ધારો કે આ બિંદુ મળે તો આ ખૂણો આપણે દર્શાવીએ તો -y થાય. આ બિંદુને P1 P2 અને P3 કહીએ. તો તથા ખૂણો P4 OP3 અને ઇક્વલ ટુ -y રેડિયન. અહીંયા આપણે ક્રમ જોવાનો છે. OP તો P4 OP1 P3 લખીએ ત્યારે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં પરિભ્રમણ થાય છે. અહીંયા P4 OP1 લખીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે એ પ્રમાણે આપણે ખૂણો વ્યાખ્યાયિત કરીએ જે આપણે અગાઉ તો જોઈ ગયા છે. માટે આ ધન કિંમતો અને ઋણ કિંમતો પ્રમાણે આપણે લખી શકીએ અને માટે આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જો P1 OP3 ખૂણો રચવામાં આવે તો એ x + y થાય. તેથી આપણે કહી શકીએ તેથી તો આ ખૂણો P1 OP3 તો એ ખૂણો x + y થાય. અને એ જ રીતે P4 OP2 તો એ પણ x + y થાય. તો આ બંને ખૂણાઓ એકરૂપ ખૂણાઓ અને એકરૂપ ખૂણાઓ છે. તો P4 OP2 તો એની વિરુદ્ધ બાજુનો ખૂણો એટલે કે આ ખૂણો તો આકૃતિમાં આપણે લખી શકીએ. તેથી તો આકૃતિમાં આપણે કહી શકીએ P4 OP2 તો આકૃતિમાં કોણ P4 OP2 અને ઇક્વલ ટુ તો x + y અને તો એ જ રીતે તો ફરી આપણે લખી શકીએ P1 OP3 તો P1 OP3 આ ખૂણો તો ઇક્વલ ટુ પણ તો x + y અને માટે તો એની વિરુદ્ધ બાજુના ખૂણા તો અહીંયા જો આ x + y તો એની વિરુદ્ધ બાજુનો ખૂણો આ ખૂણો થાય P4 OP2 તો આ ખૂણો અને P1 OP3 તો આ ખૂણો તો એ 2π - x + y થાય. તો એ બંને ખૂણાઓ કેવા થાય? એકરૂપ થાય. તો માટે તો ખૂણો P1 OP3 અને P4 OP2 એકરૂપ ખૂણાઓ. તો આ બંને ખૂણાઓ એકરૂપ ખૂણાઓ થાય. તો આ બંને ખૂણાઓ એકરૂપ થાય તો ફરી આપણે કહી શકીએ કે આ બંને ખૂણાઓ એકરૂપ હોય તો એની તો આ ચાપની લંબાઈ પણ એકરૂપ થાય. તો આ બંને ચાપ પણ એકરૂપ થાય અને બંને ચાપ એકરૂપ થાય તો આપણે કહી શકીએ કે આ તો બંને તો ચાપ કે ખૂણાઓ એકરૂપ હોવાથી તો આ બંને એક વર્તુળ ઉપરની એકરૂપ જીવાઓ થાય અને એકરૂપ અહીંયા તો એકરૂપ ચાપ થાય અને એકરૂપ ચાપના અનુરૂપ જીવાઓ કેવી મળે? એકરૂપ. તથા તો આપણે કહી શકીએ કે વર્તુળ પરના ચાપ તો એકરૂપ ચાપ ને અનુરૂપ મળતી જીવાઓ એકરૂપ હોવાથી આપણે કહી શકીએ માટે તો P1 આમ તો ચાપ કયો થાય? તો P4 P3 તો P4 P3 P2 તો કયા ચાપ એકરૂપ છે? તો આપણે કહી શકીએ કે લેન્થ ઓફ ચાપ તો ચાપ P4 P3 P2 આ ચાપ ઇક્વલ ટુ લેન્થ ઓફ તો અહીંયા આપણને ચાપ મળે P1 P2 P3 તો ચાપ P1 P2 P3 તો આ બંને એકરૂપ છે. માટે આપણે કહી શકીએ માટે જીવાઓ એકરૂપ થાય. કઈ જીવાઓ એકરૂપ થાય? તો P1 P3 અને ઇક્વલ ટુ તો P2 P4. પરંતુ
આપણે કહી શકીએ કે તો આ બધા ખૂણાના માપ આપણે જાણીએ છીએ માટે તો P4 OP1 ઇક્વલ ટુ એક્સ માટે P1 બિંદુના યામ આપણે કહી શકીએ કે P1 એ એક્સને સંગત મળતું બિંદુ છે માટે P1ના યામ તો cos x sin x થાય. એ જ રીતે તો આ P3 એ માઇનસ વાય ખૂણો તો P4 OP3 તો P4 OP3 ઇક્વલ ટુ માઇનસ વાય તો માટે P3ના યામ તો P3ના યામ આપણે લખી શકીએ કે cos માઇનસ એક્સ cos માઇનસ વાય સાઇન માઇનસ વાય તો આ એના યામ થાય. આમાં આપણે કહી શકીએ તો એના આધારે આપણે ગણતરી કરી શકીએ પરંતુ આપણે કહી શકીએ કે ખૂણો P4 OP1 અને ઇક્વલ ટુ એક્સ હોવાથી તો P1ના યામ તો P1 બિંદુના યામ કયા મળે તો એ યામ આપણે લખી શકીએ cos x sin x મળે. આ બિંદુ P1 થાય. તે જ રીતે તો ફરી તો P4 OP3 તો ઇક્વલ ટુ માઇનસ વાય હોવાથી તો P3ના યામ cos માઇનસ એક્સ સાઇન માઇનસ એક્સ મળે cos માઇનસ વાય સાઇન માઇનસ વાય કારણ કે વાય આપણે કિંમત લખેલી છે તો માટે P3ના યામ કયા મળે cos માઇનસ વાય તો cos વાય હમણાં આપણે સૂત્ર જોઈ ગયા સાઇન માઇનસ વાય તો માઇનસ સાઇન વાય. તો આ બિંદુના પણ યામ આપણે જાણીએ છીએ P3ના યામ જાણીએ છીએ P1ના યામ જાણીએ તથા P4 એ તો એકમ વર્તુળ ઉપરનું 1 0 બિંદુ છે જે આપણે અગાઉ લીધેલું હતું અને P2 તથા આપણે કહી શકીએ કે P4 તો ફરી આપણે P2ના યામ મેળવ્યા છે તો P4 OP2 તો તથા ખૂણો P4 OP2 અને ઇક્વલ ટુ એક્સ તો એક્સ પ્લસ વાય માટે P2ના યામ તો cos x પ્લસ વાય અને સાઇન એક્સ પ્લસ વાય મળે. તો આ ચારેય બિંદુના યામ આપણે જાણીએ અને માટે તો P1 P3 તો P1 P3 અને ઇક્વલ ટુ P2 P4 આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે P1 P3 સ્ક્વેર અને ઇક્વલ ટુ P2 P4 સ્ક્વેર. તો અંતર સૂત્રનો ઉપયોગ કરો P1 P3 બંને બિંદુના યામ આપણે જાણીએ છીએ. P1ને યામ cos x sin x આના યામ તો cos y માઇનસ સાઇન y તો P1 P3 સ્ક્વેર એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરો તો અંતર સૂત્ર આપણે જાણીએ છીએ એ x1 y1 અને b x2 y2 બે ભિન્ન બિંદુઓ હોય તો એ બી અંતર ઇક્વલ ટુ વર્ગમૂળ લખાય ને AB સ્ક્વેર લખીએ તો AB સ્ક્વેર અંતર એટલે કે અંતર AB હોય તો AB સ્ક્વેર ઇક્વલ ટુ તો x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. તો અહીંયા આપણે કહી શકીએ P1 P3 સ્ક્વેર તો P1 અને P3ના યામ જાણીએ છીએ માટે તો x1 માઇનસ x2 એટલે કે x યામનો તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ તો માટે આપણે લખી શકીએ માટે કયું સ્વરૂપ મળે તો cos x માઇનસ cos y તો cos x માઇનસ cos y આનો વર્ગ પ્લસ sin x પ્લસ sin y આનો વર્ગ અને ઇક્વલ ટુ તો ફરી P2 P4 સ્ક્વેર તો P2 P4 પણ P4ના યામ 1 0 નાના યામ તો P2ના યામ તો આ આપણે લખેલા છે માટે તો આ બે બિંદુ માટે અંતર સૂત્રનો ઉપયોગ કરો તો cos x પ્લસ y માઇનસ 1 તો cos x પ્લસ y માઇનસ 1નો સ્ક્વેર પ્લસ sin x પ્લસ y માઇનસ 0નો સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર x પ્લસ વાય તો આવું સ્વરૂપ મળે અને ઇમ્પ્લાઇઝ તો ફરી આનું વિસ્તરણ કરીએ તો cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x તો cos સ્ક્વેર x બંનેનું તો પહેલાં બધુંનું વિસ્તરણ કરો તો sin સ્ક્વેર x પહેલું પદનું વિસ્તરણ એનો વર્ગ અહીંયા પણ એનો વર્ગ હવે તો ફરી બીજા પદ તો પ્લસ અંતિમ પદ અહીંયા મળે તો cos સ્ક્વેર y અહીંયા અંતિમ પદ મળે sin સ્ક્વેર y. હવે આનું મધ્યમ પદ માઇનસ 2 cos x cos y અને આનું મધ્યમ પદ પ્લસ 2 sin x
સાઇન વાય અને ઇક્વલ ટુ તો આનું વિસ્તરણ કરો તો કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય માઇનસ 2 ટાઈમ્સ કોસ એક્સ પ્લસ વાય પ્લસ 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય. પણ કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય પ્લસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. એ જ રીતે આનું મૂલ્ય પણ તો સરવાળો 1 થાય. આનું મૂલ્ય તો નિત્ય સમથી એ પણ 1 મળે તો 1 પ્લસ 1 એટલે કે 2 તો ઇક્વલ ટુ 2 માઇનસ 2 ટાઈમ્સ તો આમાંથી તો અહીંયા આપણે 2 માઇનસ ચિહ્ન આપણે બહાર લઈ લઈએ માઇનસ 2 ટાઈમ્સ તો 2 સામાન્ય લઈ લઈએ આ બે પદમાંથી તો કોસ એક્સ કોસ વાય તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય અને ઇક્વલ ટુ તો અહીંયા પણ આ સરવાળો તો આનું મૂલ્ય 1 પ્લસ 1 2 માઇનસ 2 ટાઈમ્સ કોસ એક્સ પ્લસ વાય. બંને બાજુથી 2 કેન્સલ કરો તો આ 2 કેન્સલ થાય. એ જ રીતે ગુણાકારમાં માઇનસ 2 કેન્સલ થાય તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો ફરી કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ તો માઇનસ 2 કેન્સલ થાય તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય થાય. તો આ આપણને સૂત્ર મળે. એક્સ અને વાયની કોઈ પણ કિંમત માટે તો આ એક અગત્યનું તો આપણને તો સૂત્ર મળે. તો આ ખૂબ અગત્યનું સૂત્ર છે. પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય થાય. તો જે અગત્યનું સૂત્ર મળે આ સૂત્ર ઉપરથી બીજા કેટલાક સૂત્ર આપણે મેળવી શકીએ. તો આ સૂત્રમાં તો એક્સ અને વાયની કોઈ પણ કિંમત માટે આ સૂત્ર સત્ય હોવાથી તો આ સૂત્રમાં તો ફરી તો વાયને બદલે માઇનસ વાય લેતા તો બીજું આપણને સૂત્ર મળે કોસ ઓફ એક્સ માઇનસ તો એક્સ પ્લસ માઇનસ વાય એટલે કે એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ કોસ એક્સ કોસ તો માઇનસ વાય કોસ એક્સ ઇન્ટુ તો કોસ માઇનસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ તો સાઇન માઇનસ વાય. તો કોસ માઇનસ વાય ઇક્વલ ટુ તો કોસ વાય તો ઇક્વલ ટુ કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ ફરી સાઇન માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય તો ચિહ્ન પ્લસ થઈ જશે પ્લસ તો સાઇન એક્સ સાઇન વાય. તો માટે તો કોસ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ તો આ બીજું સૂત્ર મળે. તો આ બીજું તો અગત્યનું સૂત્ર મળે. તો કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય અને કોસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. અહીંયા કારણ તરીકે આપણે લખી શકીએ કે સાઇન માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય અને તો કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ. આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ સીધું સૂત્ર લખેલું. તો આ બે સૂત્ર તો જેને આપણે કોસ માટે સરવાળા સૂત્ર કહીએ છીએ. કોસના સરવાળા સૂત્રમાં તો અહીંયા પ્લસ ચિહ્ન હોય ત્યારે અહીંયા માઇનસ ચિહ્ન મળે છે વિરુદ્ધ ચિહ્ન મળે છે અને કોસ એક્સ માઇનસ વાયના સૂત્રમાં પ્લસ ચિહ્ન મળે અને બંને વિધેય તો સમાન સ્વરૂપે મળે એટલે કે કોસ એક્સ કોસ વાય અને સાઇન એક્સ સાઇન વાય. તો આ સૂત્રનું સ્વરૂપ આપણે ખાસ ધ્યાનમાં તો રાખીશું.